મારા પપ્પા એક સફળ ઉદ્યોગપતિ હતા, શિખર ગ્રુપ ઓફ કંપનીઝના માલિક, અને હું તેમનો એકમાત્ર પુત્ર, તેમના સપનાનો વારસદાર હતો. ખાનદાનના નામે તો મારી 2 બહેનો હતી, પરંતુ મારા માટે તેઓ પણ મારી વાત પ્રમાણે ચાલતી હતી. હું જે બોલું તે જ નિર્ણય ગણાતો. યુનિવર્સિટીમાં મારી ઓળખ ફક્ત મારા ગ્રેડના કારણે નહોતી. મારો રૂઆબ, મારો અંદાજ, મારી રહેણી કહેણી બધું જ મને અલગ બનાવતું હતું. અને સાચું કહું તો મને બધાની આ ટેવ પડી ગઈ હતી. પરંતુ હું ક્યારેય ઘમંડી નહોતો, કારણ કે પપ્પાએ મને એક જ વાત શીખવી હતી કે જે બોલવાની રીતમાં સભ્યતા રાખવી જોઈએ. યુનિવર્સિટી પૂરી થતાં જ મેં પપ્પાનો બિઝનેસ સંભાળી લીધો. મીટિંગ્સ, ફાઇલો અને નિર્ણયો હવે મારા હાથમાં હતા. મારા નિર્ણયોએ કંપનીને નફો જ નહીં, ઇજ્જત પણ અપાવી. બધા કહેતા હતા કે શિખરમાં નેતૃત્વની કોઈ અલગ જ ખૂબી છે. હું હસીને મારા કામમાં લાગી જતો. મારા મમ્મી મારાથી બિલકુલ અલગ હતી. તેઓ બહારની દુનિયાની નહીં, ઘરની હતી. નરમ દિલ, ધાર્મિક અને જૂના વિચારોને માનનારી. તેઓ ઈચ્છતા હતા કે મારા લગ્ન એવી છોકરી સાથે થાય જે ફક્ત ઘર સંભાળવાનું જાણે, પતિનું સન્માન કરે, આધુનિક ન હોય, સાદી અને ઘરેલું હોય. તેઓ કહેતા હતા કે શિખર બેટા, દોલત તો દરેક પાસે હોય છે, પરંતુ ઇજ્જત અને સુખ એ જ છોકરી આપે જે ઘરદારી સમજે. હું હસીને કહેતો, મમ્મી, હજી આ બધી વાતોનો સમય નથી. તેઓ કહેતા, સમય તો ત્યારે હોય જ્યારે તું માને. તું તો હંમેશા ટાળી જ દે છે. ઘણી છોકરીઓ મારા માટે જોવામાં આવી. દર અઠવાડિયે કોઈને કોઈ રિશ્તેદાર આંટી કોઈ નવી છોકરીની વાત લાવતી. ખૂબ નરમ છે, ભણેલી ગણેલી છે, લગ્ન પછી બિઝનેસ પણ સંભાળી શકે છે. હું બધું સાંભળી લેતો, ચૂપ રહેતો અને બીજા દિવસે સવારે બધું ભૂલી જતો. મને ખુદ નહોતું સમજાતું કે હું કોઈ છોકરીની શોધમાં છું કે નહીં, પરંતુ દિલના એક ખૂણામાં એક વાત સ્પષ્ટ હતી કે મને એવી પત્ની નથી જોઈતી જે પાર્ટીઓમાં ખૂબ ફોટા ખેંચાવે, હંમેશા ફોન પર લાગેલી રહે કે દરેક વાતમાં પતિ સાથે સ્પર્ધા કરે. મને એક માસૂમ, શાંત, શરમાળ છોકરી જોઈતી હતી જે ઓછું બોલે અને દિલ જીતી લે, જે મારા માટે સમય કાઢે, મારી પાસે શાંતિથી બેસીને ચા પીએ અને મારું જીવન સુખ શાંતિથી ભરી દે. એવી છોકરી જે મને આ ઘોંઘાટથી બહાર કાઢીને શાંતિના શ્વાસ આપે. એક દિવસ પપ્પા મારા રૂમમાં આવ્યા. હાથમાં કેટલીક ફાઇલો હતી અને ચહેરા પર વહેલા જેવી ગંભીરતા. તેણે કહ્યું, શિખર, બિઝનેસમાં તારું કદ પ્રશંસનીય છે, પરંતુ મમ્મીને આમ પરેશાન ન રાખ. મેં કહ્યું, પપ્પા, હું પરેશાન નથી, બસ દિલને હજી સુખ નથી મળ્યું. તેમણે કહ્યું, બેટા, કેટલાક નિર્ણયો દિલથી નહીં, સમયથી લેવા પડે છે. તારી મમ્મી જે ઈચ્છે તે ફક્ત તારું ભલું જ છે. મેં ચૂપચાપ માથું હલાવ્યું. પપ્પા હંમેશા મારા નિર્ણયોમાં દખલ નહોતા કરતા, પરંતુ જ્યારે બોલતા ત્યારે તેમની વાતોમાં વજન હતું. બીજા દિવસે રિશ્તેદાર આંટી ઘરે આવ્યા. હાથમાં એક ફાઇલ અને એક છોકરીનો ફોટો હતો. શિખર, બસ એક નજર નાખી લે, બાકીનો નિર્ણય અમે બધા પર છોડી દે. હું હસ્યો અને બોલ્યો, જો નિર્ણય તમારે જ કરવાનો હોય તો ફોટો બતાવવાની શું જરૂર? આંટી નારાજ થઈ ગયા ને બોલ્યા, શિખર, તને યોગ્ય રીતે બોલવું કેમ નથી આવડતું? પછી પોતે જ હસી પડ્યા અને બોલ્યા, છોડ, છોકરીઓને તો એમ પણ છોકરાઓ પસંદ નથી આવતા, તેમને તો ફિલ્મી પ્રેમની વાર્તાઓ જોઈએ. હું અંદરથી ચીડાયો, પરંતુ કંઈ બોલ્યો નહીં, કારણ કે મને ખુદ નહોતું સમજાતું કે હું એવી છોકરીની શોધમાં કેમ છું જેને મેં ક્યારેય જોઈ નથી, ફક્ત અનુભવી છે. એ દિવસે સૂરજ હંમેશાની જેમ નીકળ્યો, પરંતુ મને શું ખબર હતી કે આજ દિવસ મારા જીવનની એક એવી રોશની લાવશે જે વર્ષોથી બુઝાઈ ગઈ હતી. હું ગાડીમાંથી ઉતર્યો. મારા હાથમાં કેટલીક શોપિંગ બેગ હતી. ગેટ પર 2 જૂના ચોકીદાર ઊભા હતા. મને જોઈને તેઓએ હસીને નમસ્તે કર્યું. મેં તેમના ખભે હાથ મૂક્યો અને અંદર ગયો. મેદાનમાં બાળકો રમી રહ્યા હતા. કેટલીક છોકરીઓ દોરડા કૂદી રહી હતી. કેટલાક નાના બાળકો સ્લાઇડ પર હતા, પરંતુ મારી નજર એક બાજુ ગઈ અને થંભી ગઈ. ત્યાં એક વૃક્ષ નીચે સફેદ દુપટ્ટો ઓઢેલી કેટલાક બાળકોની વચ્ચે એક છોકરી બેઠી હતી. તેનો ચહેરો ધૂપ અને છાંયડાની વચ્ચે કોઈ અધૂરા સપના જેવો લાગતો હતો. તે બાળકો સાથે વાતો કરી રહી હતી. તેમના ચહેરા પર હાસ્ય હતું. તેનો અવાજ કદાચ મારા કાન સુધી નહોતો પહોંચ્યો, પરંતુ એ દ્રશ્ય મારા દિલમાં ઉતરી ગયું. હું થોડી વાર ત્યાં જ ઊભો રહ્યો. હાથમાં બેગ હતી, પરંતુ નજર તેની તરફ અટકી ગઈ હતી. દિલે પહેલીવાર પોતાને બેકાબૂ અનુભવ્યું અને પોતાની જાતને પૂછ્યું, આ કોણ છે? બાળકોએ મને જોયા અને બૂમો પાડતા મારી તરફ દોડી આવ્યા. શિખરભાઈ આવી ગયા. હું હસ્યો, બેગ નીચે મૂકી અને તેમની સાથે બેસી ગયો.
તેમને ચોકલેટ આપી, કપડાં બતાવ્યા, પુસ્તકો વેચ્યા, પરંતુ મારું દિલ તો હજી પણ એ સફેદ દુપટ્ટાવાળી છોકરી પાસે અટવાયેલું હતું. બાળકોના હાસ્ય વચ્ચે જ્યારે મેં ફરીથી તેની નજર કરી તો તે મને જોઈ રહી હતી. એક ક્ષણ માટે અમારી નજરો મળી અને તેણે તરત જ નજર નીચે નાખી. પછી તે બાળકોની વચ્ચેથી ઊભી થઈ અને અંદર ચાલી ગઈ. ધીમે ધીમે જાણે હવાના ઝોકામાં કોઈ નાજુક ફૂલ ખીલી રહ્યું હોય. મેં અનુભવ્યું કે મારામાં કંઈક બદલાઈ ગયું છે. શિખર, શું તું ખરેખર પ્રભાવિત થઈ ગયો છે? મેં મનમાં વિચાર્યું અને તક જોઈને એક કર્મચારીને પૂછ્યું, આ છોકરી કોણ છે જે હમણાં ગઈ? તેણે જવાબ આપ્યો, સર, એ તો અહીં રોજ આવે છે, બાળકો સાથે સમય વિતાવે છે, તેમના માટે ચીજ વસ્તુઓ લાવે છે, ખૂબ ધ્યાન રાખે છે. મેં પૂછ્યું, નામ શું છે તેનું? મેં બેચેનીથી પૂછ્યું તો તે બોલ્યો, અમે બધા તેને દીદી જ કહીએ છીએ. તેણે ક્યારેય પોતાનું નામ બરાબર કહ્યું નથી. એ ખૂબ શરીફ અને શાંત સ્વભાવની છોકરી છે. મારા દિલને જાણે કોઈએ શાંતિ આપી હોય. જે છોકરી બહારથી આટલી નરમ છે તે અંદરથી કેટલી સુંદર હશે. તે દિવસ પછી મારે જાણે સ્કેડ્યુલ જ બદલાઈ ગયું. જ્યાં પહેલાં અનાથાશ્રમ મહિને એકવાર જવું પડતું હતું, તે હવે અઠવાડિયાનો ભાગ બની ગયું. હું એ જ સમયે ત્યાં જતો જ્યારે એ સફેદ દુપટ્ટાવાળી છોકરી હાજર હોય. અને વિચિત્ર વાત એ હતી કે દર વખતે ત્યાં જ મળતી, બાળકોની વચ્ચે હસતી, ક્યારેક ઊંચા અવાજે બોલતી નથી સાંભળી. જ્યારે બોલતી તેનો અવાજ હળવો અને અલગ જ હતો. તે બાળકો સાથે એવી રીતે રહેતી જાણે પોતાની માં હોય. ઘણીવાર મેં જોયું કે તે પોતે ખાવાનું બનાવતી હતી, કોઈ બાળકને જૂતા પહેરાવવામાં મદદ કરતી, કોઈને ગળે લગાડીને શાંત કરતી. એવું લાગતું જાણે તેની પાસે સમયની કોઈ કમી નથી, જાણે તે પોતાના દુઃખથી દૂર થઈને બાળકોના ચહેરા પર હાસ્ય લાવવા માંગતી હોય. હું ઘણીવાર થોડે દૂર ઊભો રહીને તેને જોતો રહેતો. એક દિવસ જ્યારે હું બાળકો સાથે બેસીને કેટલોક સામાન વહેંચી રહ્યો હતો, તે એક નાના બાળકને લઈને ગઈ કારણ કે તે રડી રહ્યું હતું. મેં હળવેકથી બાળકોને પૂછ્યું, આ આંટી તમને રોજ ચોકલેટ આપે છે? એક બાળકે હસીને કહ્યું, હા, આંટી રોજ આવે છે, ક્યારેય ખાલી હાથ નથી આવતા. મને આશ્ચર્ય થયું કે તે ફક્ત પ્રેમ જ નહીં, ચીજવસ્તુઓ પણ લાવે છે. એક દિવસ મેં વર્કિંગ સ્ટાફને પૂછ્યું, આ છોકરી કોઈ વોલન્ટિયર છે કે કોઈ એનજીઓથી છે? તેણે કહ્યું, ના સર, કોઈ ચોક્કસ રેકોર્ડ નથી, બસ આવે છે, બાળકોને મળે છે, ચીજો આપે છે અને ચાલી જાય છે. મેં ફરી પૂછ્યું, નામ શું છે? તો તેમણે કહ્યું, સર, બધા દીદી જ કહે છે. એ પોતે વધુ બોલતી નથી. મેં મનમાં વિચાર્યું, દીદી જાણે કોઈ વાર્તાની રાજકુમારી હોય. એક દિવસ મેં હિંમત કરીને તેની સાથે વાત કરવાનું નક્કી કર્યું. તે બાળકોને વાર્તા સંભળાવી રહી હતી અને બધા ધ્યાનથી સાંભળી રહ્યા હતા. હું થોડો નજીક જઈને ઊભો રહ્યો, પરંતુ તે ધ્યાન આપી રહી નહોતી. વાર્તા પૂરી થયા પછી જ્યારે બાળકો ચારે બાજુ થઈ ગયા, તે ઊભી થવા લાગી. મેં ધીમેકથી કહ્યું, માફ કરજો. તે થોડી થંભી, મારી તરફ જોઈ અને પછી નજર નીચે નાખી. મેં પૂછ્યું, તમે રોજ અહીં બાળકો માટે આવો છો? તેણે ધીમેકથી માથું હલાવ્યું, જાણે શબ્દો તેના હોઠ સુધી આવીને પાછા ફરી ગયા હોય. મેં કહ્યું, તમારો અંદાજ ખૂબ સારો લાગે છે. જે બાળકોને પ્રેમ કરે છે તે ખાસ હોય છે. તે કંઈ બોલી નહીં અને ચૂપચાપ આગળ ચાલી ગઈ. હું ત્યાં જ ઊભો રહી ગયો, પોતાને વિચિત્ર લાગણી અનુભવતો. આ પહેલો મોકો હતો જ્યારે કોઈ છોકરીએ મારી વાતનો જવાબ શાંતિથી આપ્યો હતો. ના હાસ્ય, ના શબ્દો. બીજા દિવસે મેં બાળકો માટે એક નાની ક્વિઝ બનાવી. જીતનારને ઇનામ પણ રાખ્યું. હું ઈચ્છતો હતો કે તે થોડી વાર રોકાય, ભાગ લે, પરંતુ જેવો હું આવ્યો તે પાછળના ભાગમાં ચાલી ગઈ. મેં એક બાળકીને પૂછ્યું, તમારી દીદી ક્યાં ગઈ? તેણે કહ્યું, જ્યારે તમે આવો છો ત્યારે તે પાછળના ભાગમાં જાય છે અને કહે છે, હું પછી કામ કરી લઈશ. આ સાંભળીને દિલ વિચિત્ર થઈ ગયું. મેં તેની સાથે વાત કરવાની કોશિશ કરી અને તે વાત જ ન કરે. શું તેને અંદાજો છે કે હું તેને પસંદ કરવા લાગ્યો છું કે પછી ખરેખર આટલી શરમાળ છે? એક દિવસ બાળકોને ચોકલેટ આપતી વખતે મેં એક બેગ તેની તરફ આગળ કરી. લો, આ તમારા માટે છે, બાળકો માટે નહીં. મેં કહ્યું, આભાર કે તમે તેમના માટે આટલી મહેનત કરો છો. તેણે બેગ તરફ જોયું, પછી મારી તરફ જોયું અને ખૂબ ધીમેકથી બોલી, તમારો આભાર પૂરતો છે. મેં પૂછ્યું, તમારું નામ? તેણે શાંતિ રાખી, પછી ધીમેકથી બોલી, વાત કરવા માટે નામની શું જરૂર છે? તેણે નજર નીચે નાખી અને જવાબ આપ્યા વિના ઝડપથી ચાલી ગઈ. દર અઠવાડિયે મારું દિલ તેની તરફ વધુ ખેંચાતું ગયું અને તે દર વખતે મારાથી દૂર થતી ગઈ. ક્યારેક લાગતું કે તે મને ઓળખે છે, જાણે છે કે હું કોણ છું.
પરંતુ તેમ છતાં કોઈ સંબંધ જોડાવાથી ડરે છે. એક દિવસ અનાથાશ્રમના ઇન્ચાર્જે મને કહ્યું, શિખર સાહેબ, જ્યારે તમે આવો છો તે છોકરી બદલાઈ જાય છે, થોડી ખૂંચવાઈ જાય છે. મેં તેને ક્યારેય પરેશાન જોઈ નથી, પરંતુ જ્યારે તમે આવો છો તે શાંત થઈ જાય છે. મેં પૂછ્યું, શું તે મારાથી ડરે છે? તેમણે કહ્યું, ના, કદાચ વાત કંઈક બીજી છે. મને દરરોજ તેની સાથે વાત કરવા માટે નવી રીતો શોધવી પડતી, પરંતુ પરિણામ દર વખતે એક જ આવતું, શાંતિ. અને તેની શાંતિમાં એક જ વિચિત્ર ઘોઘાટ હતો જે મારા અંદર ગુંજવા લાગ્યો. દિલ બેચેન થવા લાગ્યું. જે ચહેરો ક્યારે અજાણ્યો લાગતો હતો તે હવે દરેક ક્ષણે મારા વિચારોમાં રહેવા લાગ્યો. હું તેને ઓળખ્યા વિના ઓળખવા લાગ્યો હતો. પાછલા 3 અઠવાડિયા મારા જીવનનો એક નવો ભાગ બની ગયા હતા. હું બિઝનેસના દબાણ, મમ્મીના લગ્નની જીદ અને મિત્રોની ચર્ચાઓથી બચવા માટે ફક્ત એક હતું શોધતો હતો, અનાથાશ્રમ, જ્યાં બાળકોના હાસ્ય વચ્ચે એક શાંત છોકરી સફેદ દુપટ્ટામાં લપાટાયેલી મારા દિલની બેચેનીથી સુખ શાંતિ તરફ લઈ જતી હતી. મેં આ માટે કોઈ તર્ક નહોતો શોધ્યો, બસ દર વખતે તેને જોવું એ મારા દિવસની સૌથી મોટી રાહત બની ગઈ. તે ઓછું બોલતી, પરંતુ તેની શાંતિ પણ જાણે એક પૂર્ણ વાત હતી. પછી એક દિવસ હું બાળકો માટે કપડાં, સ્ટેશનરી અને ખાવા પીવાની કેટલીક ચીજો લઈને પહોંચ્યો. ગેટ પર નમસ્તે કર્યા પછી હું સીધો અંદર ગયો. બાળકો મને જોઈને બૂમો પાડવા લાગ્યા, શિખરભાઈ આવી ગયા. પરંતુ મારી નજરો એ વૃક્ષ તરફ હતી જ્યાં તે બાળકો સાથે બેસતી હતી. ત્યાં હવે એક ખાલીપો હતો. મેં પોતાને સમજાવ્યું કે કદાચ તે અંદર હશે કે થોડી વારમાં આવી જશે. હું બાળકો સાથે સમય વિતાવવા લાગ્યો, રમકડા વહેંચ્યા, ફોટા ખેંચ્યા. અડધો કલાક પસાર થઈ ગયો, પછી 1 કલાક, પરંતુ તે ક્યાંય દેખાય નહીં. મેં એક બાળકીને પૂછ્યું, તમારી દીદી આજે નથી આવી? તેણે માસૂમિયતથી કહ્યું, ખબર નથી, 3 દિવસથી તે નથી આવી. હું તરત જ ઓફિસ તરફ ગયો. ત્યાં ઇન્ચાર્જ આંટી બેઠા હતા. મેં પૂછ્યું, આંટી, એ છોકરી જે સફેદ દુપટ્ટો ઓઢે છે તે 3 દિવસથી કેમ નથી આવી? તેમણે મારી તરફ જોયું, પછી અફસોસથી માથું હલાવ્યું. અમને પણ ખબર નથી બેટા. તે જ્યારે આવતી હતી પોતે જ આવતી હતી, કોઈનું સરનામું નહોતી આપતી, બસ બાળકો માટે કંઈક લાવતી અને ચાલી જતી. અમે ક્યારેય પૂછ્યું નહોતું, પરંતુ તે કહેતી હતી કે મને ઓળખવા માટે મારું કામ પૂરતું છે. અમે સમજતા હતા કે કદાચ તે કોઈ મજબૂરીમાં હશે. મોબાઈલ નંબર, કોઈ ઇમરજન્સી કોન્ટેક્ટ, કશું જ નહીં. અહીં ઘણા એવા લોકો આવે છે જેઓ પોતાની ઓળખ આપ્યા વિના આવે અને ચાલ્યા જાય. તે પણ તેમાંની એક હતી. ફક્ત ફરક એટલો હતો કે તે રોજ આવતી હતી. મારા દિલમાં એક વિચિત્ર બેચેની ઊભી થઈ. મેં મારા મેનેજર વિરાજને ફોન કર્યો. વિરાજ, એક કામ છે, તાત્કાલિક શરૂ કર. એક છોકરી છે જે છેલ્લા કેટલાક અઠવાડિયાથી અનાથાશ્રમ આવતી હતી, હવે ઘણા દિવસથી ગાયબ છે. મારે તેનું સરનામું શોધવું છે. તેણે કહ્યું, સર, નામ? મેં કહ્યું, મને તેના નામનું કશું ખબર નથી. બસ એટલું જાણું છું કે તેને બધા દીદી કહે છે, સફેદ દુપટ્ટો પહેરે છે, ખૂબ શાંત રહે છે, બાળકોને ખૂબ પ્રેમ કરે છે. વિરાજે કહ્યું, સર, આ તો ખૂબ મુશ્કેલ છે, પરંતુ હું કોશિશ કરીશ. તેના અવાજમાં શંકા હતી, પરંતુ મારા લહેકામાં યકીન હતો. હા વિરાજ, આ સામાન્ય કામ નથી, આ મારા દિલનું સુખ છે. એ રાતે પહેલીવાર મેં પોતાને ગૂંચવાયેલો અનુભવ્યો. મારા રૂમમાં ફાઇલોની વચ્ચે, લેપટોપની રોશનીમાં દરેક જગ્યાએ એક ખોટનો અહેસાસ થઈ રહ્યો હતો. બીજા દિવસે સવારે વહેલો ઓફિસ પહોંચી ગયો, પરંતુ દિમાગ તે જ વાતમાં ગૂંચવાયેલું રહ્યું. કામમાં મન નહોતું લાગતું. દર કલાકે મોબાઈલ ચેક કરતો કે કદાચ વિરાજની કોઈ માહિતી આવે. સાંજે હું ફરી અનાથ આશ્રમ ગયો, શાયદ તે ત્યાં આવે. બાળકોએ મને જોયો તો ખુશ થઈ ગયા, પરંતુ હું તેમની વચ્ચે એ જ ચહેરાને શોધતો હતો જે હવે મારી રોજની જરૂરિયાત બની ગયો હતો. એક બાળકીએ આવીને કહ્યું, શિખરભાઈ, દીદી પાછી આવશે ને? તે અમને વાર્તાઓ સંભળાવતી હતી. મારી પાસે કોઈ જવાબ નહોતો. મેં બસ તેના માથે હાથ મૂક્યો અને કહ્યું, ચોક્કસ આવશે. તે તમને બધાને પ્રેમ કરે છે. બીજા દિવસે મેં વિરાજને ફરી યાદ અપાવ્યું. કંઈ મળ્યું? તેણે કહ્યું, સર, કંઈ ખાસ હાથ નથી આવ્યું. સોશિયલ મીડિયા પર કોઈ ફોટો નથી, નામ નથી, કોઈ રેકોર્ડ નથી. આ તો જાણે હવામાં વસેલી કોઈ છોકરી હતી. મેં કહ્યું, હવામાં નહોતી વિરાજ, તે મારા જીવનનો ભાગ બની ગઈ હતી. આગલા 2 અઠવાડિયા હું મારી ગાડીમાં આખા શહેરના અનાથ આશ્રમો, વુમન સેન્ટરો અને સોશિયલ વર્કની જગ્યાઓના ચક્કર લગાવતો રહ્યો, ફક્ત આ જ આશામાં કે શાયદ તે ક્યાંય દેખાઈ જાય. પરંતુ તે ક્યાંય નહોતી. એક વખત એક જગ્યાએ એક છોકરી સફેદ દુપટ્ટો ઓઢીને બાળકોને ભણાવતી હતી. દિલની ધડકન તેજ થઈ ગઈ. હું નજીક ગયો. માફ કરશો, શું તમે પહેલાં ક્યારેય
એ દિવસે મમ્મી મારા રૂમમાં આવ્યા. બેટા, તું ખૂબ શાંત થઈ ગયો છે, તબિયત તો ઠીક છે ને? મેં કહ્યું, ઠીક છું મમ્મી, બસ થોડું દબાણ છે કામનું. તેણે કહ્યું, ના, કોઈ વાત છે જે તું મારાથી છુપાવે છે. હું ચૂપ રહ્યો અને તેઓ ચાલ્યા ગયા. પરંતુ હું જાણતો હતો કે મારી પાસે છુપાવવાનું કોઈ કારણ કે જગ્યા બચી નહોતી. રાત્રે દેર સુધી છત પર બેઠો રહ્યો. આખા શહેરની રોશનીમાં એક જ ચહેરો શોધતો રહ્યો. વિચારતો રહ્યો કે એક એવી વ્યક્તિ જેની સાથે મેં ક્યારેય બરાબર વાત નથી કરી, તે આટલી ખાસ કેમ થઈ ગઈ? શાયદ પ્રેમ આવો જ હોય છે, શાંતિથી, ધીમે ધીમે, અને પછી અચાનક બધું લઈ જાય છે. એ રાતે પહેલીવાર મેં માન્યું કે હું એ છોકરીને પ્રેમ કરવા લાગ્યો છું, પરંતુ હવે તે ક્યાંય નહોતી. એ દરમિયાન કંપનીનું કામ ઝડપથી વધી રહ્યું હતું અને અમે એક નવી બ્રાન્ચ ખોલી, 2-3 મોટી ઇન્વેસ્ટમેન્ટ ડીલ ફાઇનલ કરી, પરંતુ એ બધામાં મારી રુચિ ફક્ત ફરજની હદ સુધી હતી. કોઈ પણ સફળતા પર એવો જોશ નહોતો આવતો જેવો પહેલાં આવતો હતો. પપ્પાએ એક દિવસ મને ઓફિસમાં બોલાવીને કહ્યું, શિખર, તું ઠીક છે? આજકાલ તને કોઈ વસ્તુની પરવા નથી. પપ્પા, બસ થોડો દિમાગી થાક છે. દિમાગી થાક ત્યારે આવે છે જ્યારે દિલ ભારે હોય. કોઈ વાત છે? હું ચૂપ રહ્યો. પપ્પાએ પૂછ્યું, શું વાત છે, બતાવ. એક એવી છોકરી જેનું નામ પણ મને ખબર નથી, તે મને દરરોજ યાદ આવે છે. આ સાંભળીને તેઓ મને પાગલ સમજે તેવું હતું. ઘરમાં મમ્મી રોજ કોઈને કોઈ નવો રિશ્તો લઈને આવતા. રિશ્તેદાર આંટી ફરી શરૂ થઈ ગયા હતા. એક સાંજે જ્યારે હું ઘરે પહોંચ્યો, ડ્રોઈંગ રૂમમાં 2 સ્ત્રીઓ અને એક યુવતી હાજર હતી. મમ્મીએ મને બેસવાનો ઇશારો કર્યો. આ શિખર છે. મેં શાંતિથી નમસ્તે કર્યું અને બેસ્યા વિના મારા રૂમ તરફ આગળ વધ્યો. મમ્મી મારી પાછળ આવ્યા. આ શું રીત છે મહેમાનોની સામે આવી બેદરકારી કરવાની? મમ્મી, મેં કહ્યું હતું ને કે હજી મારા લગ્નનો કોઈ ઈરાદો નથી. તેઓ બોલ્યા, તો ક્યારે છે ઈરાદો? 1 વર્ષ થઈ ગયું, તું દર વખતે ના પાડે છે. મમ્મી, બસ મને સમય જોઈએ. સમય? શિખર, તારા મિત્રોના પણ બાળકો થઈ ગયા અને તું હજી સમય માગે છે? મેં ચૂપ રહેવું બહેતર સમજ્યું અને મમ્મી નારાજ થઈને ચાલ્યા ગયા. રાત્રે વિરાજે ફોન કર્યો, સર, એક નાનો સુરાગ મળ્યો છે. કોઈએ કહ્યું કે એવી જ એક છોકરી પહેલાં એક સોશિયલ સંસ્થામાં નોકરી કરતી હતી, પછી અચાનક રાજીનામું આપીને ગાયબ થઈ ગઈ. મેં કહ્યું, સરનામું? તેણે કહ્યું, સર, સરનામું નથી મળ્યું. બસ એટલું જાણવા મળ્યું કે તે પોતાના પપ્પા સાથે પાછી ગઈ છે, કદાચ કોઈ નીચેના વિસ્તારમાં. તો ત્યાં શોધ, ભલે અઠવાડિયા લાગે. તેણે કહ્યું, જી સર, પરંતુ પછી બોલ્યો, સર, 1 વર્ષ થઈ ગયું. શાયદ એ છોકરી પોતાના જીવનમાં આગળ વધી ગઈ હોય. વિરાજ, એટલે જ એ છોકરી જોઈએ આગલા કેટલાક મહિના પણ આવા જ પસાર થયા. રોજનું જીવન એક સરખા મામલાઓની આસપાસ ફરતું રહ્યું. ઘરમાં લગ્નની વાતો, ઓફિસમાં ફાઇલો અને અંદર એક ખાલીપો. પપ્પાએ ફરી વાત ઉઠાવી, શિખર, હવે તું તારું જીવન ગંભીરતાથી લે. તારા પછી આ બધું કોના માટે છે? તને એક જીવન સાથીની જરૂર છે. પપ્પા, મેં તમારી પાસે ક્યારેય કંઈ નથી માગ્યું. બસ એક વાત માગી છે, થોડો સમય આપો. કેટલો સમય? જ્યાં સુધી તે ફરી ન મળે, અને જો ન મળે તો? મેં પહેલીવાર માથું ઝુકાવ્યું. મારી પાસે આ સવાલનો કોઈ જવાબ નહોતો. મેં પોતાને વ્યસ્ત રાખવા માટે કંપનીમાં એક નવો પ્રોજેક્ટ શરૂ કર્યો, જેમાં એકલવાયા લોકોને સપોર્ટ આપવામાં આવતો હતો. હું અંદરથી જાણતો હતો કે આ ફક્ત એક બહાનું છે. શાયદ કોઈ દિવસ, કોઈ જગ્યાએ તે ફરી દેખાઈ જાય. પરંતુ દર વખતે આશા અને શાંતિનો ખેલ ચાલતો રહ્યો. એ દિવસ પણ આવી ગયો જેનો મને ડર હતો. મમ્મીએ સવારે નાસ્તો કરતી વખતે કહ્યું, એક શરીફ ખેડૂતની દીકરી છે, ખૂબ સભ્ય, ભણેલી ગણેલી અને તારા જેવા સ્વભાવની છે. મેં ચાનો કપ મૂક્યો અને મમ્મીને જોયું. દિવાલથી પણ વધુ સખત હોય છે. એ જ સાંજે રિશ્તેદાર આંટીને પણ ઘરે જોયા. હાથમાં ફોટાઓનો ઢગલો લઈને બેઠા હતા. તેમને એક ફોટો મારી તરફ આગળ કર્યો. આ રહી એ છોકરી. તારા પપ્પાએ પણ હા કરી દીધી છે. બસ હવે તું પણ જોઈ લે. મેં ફોટા પર એક નજર નાખી. સાદા કપડાં, હળવું હાસ્ય, પાછળ ગામડાનું દ્રશ્ય. આમાં શું છે? મેં બસ એટલું જ પૂછ્યું. મમ્મી બોલ્યા, તારા જેવી ભણેલી, સમજદાર, બધું જ છે તેમાં. અને મારી પસંદ, મારી ઈચ્છા. તને તારી પસંદનું કંઈ ખબર પણ છે? હું તારી માં છું. તારા માટે વધુ સારો નિર્ણય હું લઈ શકું. મેં ફોટા ટેબલ પર પાછો મૂક્યો. આ છોકરી નથી, મારા જીવનનો નિર્ણય છે અને આ નિર્ણય હું જાતે કરીશ. મમ્મી શાંત થઈ ગયા, પરંતુ તેમની આંખોમાં સ્પષ્ટ હતું કે હવે તેઓ પાછળ હટશે નહીં. 2 દિવસ પછી સાંભળ્યું કે મમ્મી અને પપ્પા ગામ ગયા હતા રિશ્તો પાકો કરવા. મને જણાવવું પણ જરૂરી ન સમજ્યું. સાંજે પાછા આવ્યા ત્યારે મમ્મીએ કહ્યું, બધું નક્કી થઈ ગયું. આગલા મહિને લગ્ન છે. મમ્મી, શું તમે ખરેખર મારી સાથે આ બધું દબાણથી કરશો?
શિખર, ક્યારે મનની મરજીથી કરેલું કામ બગડ્યું છે? તને સમય સાથે બધું સમજાઈ જશે. હું ગુસ્સામાં રૂમમાં ચાલ્યો ગયો. રાત્રે પપ્પા મારી પાસે આવ્યા. બેટા, તારી મમ્મીની તબિયત ઠીક નથી રહેતી. તે તારી ચિંતામાં ખૂબ પરેશાન રહે છે. ક્યારેક મોટા લોકોની વાત પણ સાંભળવી જોઈએ. પપ્પા, મેં ક્યારેય નાફરમાની કરી છે, પરંતુ ના જીવનનો સવાલ છે. જો મમ્મીએ નિર્ણય કર્યો છે તો તેની પાછળ પણ તમારું ભલું જ હશે. વાત ત્યાં જ સમાપ્ત થઈ. બીજા દિવસથી લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ. મારો ઇનકાર, મારી શાંતિ, બધું બેકાર ગયું. રિશ્તો પાકો થઈ ગયો અને છોકરી શહેર લાવવામાં આવી. લગ્નનો દિવસ પણ આવી ગયો. એક સાદું ફંક્શન રાખવામાં આવ્યું. હું ત્યાં ફક્ત રસમી અંદાજમાં હાજર રહ્યો. મહેમાનોને મળ્યો, ફોટા ખેંચાવ્યા, પરંતુ દિલની અંદર તોફાન મચી રહ્યું હતું. મેં મારા મિત્રોને કંઈ ન કહ્યું. બસ વિરાજ એક બાજુ ઊભો હતો, શાંત પરંતુ બધું સમજતો હતો. લગ્ન થઈ ગયા. બધાએ મને આશીર્વાદ આપ્યા. મમ્મી ખૂબ ખુશ હતા. પપ્પાના હાસ્યથી આખું ઘર ઝળહળી રહ્યું હતું. જ્યારે હું રૂમ તરફ આગળ વધ્યો, ત્યાં હળવી રોશની હતી. દરવાજો ખુલ્લો હતો. તે બેઠી હતી, લાલ કપડામાં, માથે ઘૂંઘટ, જાણે મારી રાહ જોતી હોય કે આવું અને બધું શરૂ થાય. હું દરવાજા સુધી પહોંચ્યો, પરંતુ દિલ જાણે અટકી ગયું. મેં ગુસ્સામાં કહ્યું, તું અહીં મારી મરજીથી નથી આવી. મારી મમ્મીએ તને બળજબરીથી મારા માથે થોપી દીધી છે. તે ચૂપ રહી, ગરદન ઝુકાવીને બેઠી રહી. હું કોઈ બીજાને પસંદ કરું છું. મારા દિલમાં તારા માટે કંઈ નથી. જો હું તને સ્વીકારીશ તો એ મારા પ્રેમ સાથે બેવફાઈ થશે. હું બોલીને અલમારીમાંથી કપડાં કાઢવા લાગ્યો. તેણે કંઈ ન બોલ્યું, બસ ધીમેકથી ઊભી થઈ અને બહાર નીકળી ગઈ. ન મારી નજર તેના ચહેરા પર પડી, ન તેણે મને જોયો. મેં દરવાજો બંધ કરી દીધો અને રૂમમાં શાંતિ વધુ ગાઢ થઈ ગઈ. બીજા દિવસે સવારે મમ્મી રૂમમાં આવ્યા તો મેં તેમને રૂમમાંથી કાઢી મૂક્યા. આ શું વર્તન છે શિખર? મમ્મી, મેં પહેલાં જ ના પાડી હતી કે આ લગ્ન તમારી જીદથી થયા છે, મારી મરજીથી નહીં. આ કોઈ જવાબદારી નથી કે બળજબરી ઉપાડી લઉં. મમ્મી, શું તમે મારું જીવન ઈચ્છો છો કે ફક્ત તમારી મનચાહી રસમો પૂરી થાય? તારી આ જીદ અમને પણ પરેશાન કરે છે. હવે તારે તેને સ્વીકારવી જ પડશે, ભલે તને ગમે કે ન ગમે. હું કંઈ ન બોલ્યો, શાંતિથી છત પર ચાલ્યો ગયો. લગ્નને 3 દિવસ થઈ ગયા. ઘરમાં ખુશીનો માહોલ હતો. મમ્મી વારંવાર મહેમાનોને કહેતા હતા કે છોકરી કેટલી સભ્ય છે, કેટલી શાંત છે, દરેક કામમાં તેમનો સાથ આપે છે. અને હું દરેક વાત સાંભળું છું, જાણે હું ત્યાં હાજર છું, પરંતુ મારું મન ક્યાંક બીજે ભટકી રહ્યું છે. તેણે મારી સામે આવવાની ક્યારેય કોશિશ ન કરી. જ્યારે પણ હું ઘરે આવું તો તે ક્યાંક ગાયબ થઈ જાય. મમ્મી ક્યારેક કંઈક કહેવાની કોશિશ કરે, પરંતુ મારા ચહેરાની અસર જોઈને ચૂપ થઈ જાય. એ જ રાત્રે મમ્મીએ સ્પષ્ટ કહ્યું, શિખર, હવે બસ, ઘણું થયું. તું પુરુષ છે, તે આપણા ઘરની વહુ છે. જો તે જ તેને નકારી દીધી તો એ છોકરી ક્યાં જશે? હું ખાતો હતો. મમ્મીએ પ્લેટ ખેંચી લીધી. અત્યારે જ તેની પાસે જા. તે તારી પત્ની છે, તારો હક છે. હું ઊભો થયો, દરવાજો ખોલ્યો અને રૂમમાં દાખલ થયો. ત્યાં હળવી રોશની હતી. તે બેઠી હતી, હાથ પ્રાર્થના માટે જોડાયેલા હતા, ચહેરો આકાશ તરફ હતો. હું થોડીક ક્ષણો માટે દરવાજે જ ઊભો રહ્યો. તેની કમર મારી તરફ હતી. તે ધીમે ધીમે પગલાં આગળ વધાર્યા. પ્રાર્થનામાં શું માગે છે? કે તારો પતિ તને સ્વીકારે? મેં કડવાશથી કહ્યું. તે ચોકી નહીં, ન મારી તરફ જોયું. પ્રાર્થના પૂરી કરી, માથું ઝુકાવ્યું અને શાંતિથી બેઠી રહી. સાંભળ, તું બળજબરીથી મારા જીવનમાં આવી છે. આ લગ્ન મારી મરજીથી નથી થયું. હું તને ક્યારેય ઈચ્છીશ નહીં. જો રહેવું હોય તો આ રૂમમાંથી બહાર નીકળી જા. આ રૂમ મારો છે. તે ઊભી થઈ, પોતાનો દુપટ્ટો ગોઠવ્યો અને કંઈ બોલ્યા વિના બહાર ચાલી ગઈ. મેં દરવાજો બંધ કર્યો અને જાણે આખા રૂમમાં સન્નાટો છવાઈ ગયો. રાતનો પહેલો પહોર હતો. હું બેડ પર બેઠો, મારા શ્વાસની ગણતરી કરી રહ્યો હતો. મોબાઈલ ઉપાડ્યો, જૂની તસવીરો જોઈ, અનાથ આશ્રમના બાળકો સાથેની, અને પછી એ ચહેરો જે હજી સુધી મારા જીવનમાંથી ગાયબ છે. હું પોતાની જાતને સવાલ કરવા લાગ્યો, શું ખરેખર મારું દિલ આટલું સખત થઈ ગયું છે કે કોઈ છોકરીની ઇજ્જત, તેની લાગણીઓ, તેનું સન્માન હું કંઈ અનુભવતો નથી? પછી પોતે જવાબ આપ્યો, ના, હું બસ લાચાર છું. આ બધું મારી મરજીથી નથી થયું. આ બધું બળજબરીથી થયું છે. રૂમમાં શાંતિ જાણે મારામાં ઉતરી રહી હતી. હું ઊભો થયો, બારી પાસે ગયો. નીચે બેઠકમાં એ છોકરી ચાદર ઓઢીને બેઠી હતી, શાયદ વિચારતી હતી. બીજા દિવસે સવારે મમ્મી કિચનમાં હતા. તે તેમની સાથે લોટમાં હાથ નાખીને રોટલી બનાવતી હતી. મમ્મીએ મને જોઈને કહ્યું, બેટા, નાસ્તો કર. તારી પત્નીએ આજે પોતાના હાથે બનાવ્યો છે. હું કંઈ બોલ્યા વિના ટેબલ પર બેસી ગયો, નાસ્તો કર્યો.
પરંતુ મન ક્યાંક બીજે હતું. તે ચૂપચાપ કામમાં વ્યસ્ત રહી, જાણે હું ત્યાં હોવ જ નહીં, અને હું પણ તેને સંપૂર્ણ રીતે અવગણીને નાસ્તો કરવા લાગ્યો. બપોરે વિરાજનો ફોન આવ્યો. સર, કાલની મીટિંગ કન્ફર્મ છે. બપોરે 2 વાગ્યાને આસપાસ નીકળશું. ઠીક છે, તૈયાર રહેજે. સાંજે એક મિત્ર આવ્યો જે લગ્નમાં નહોતો આવી શક્યો. યાર, અભિનંદન. સાંભળ્યું છે, ખૂબ સીધી સાદી છોકરી છે ગામની, જેની સાથે તારા લગ્ન થયા છે. લગ્ન કેવું ચાલે છે? મેં હસીને કહ્યું, જાણે બળજબરીથી કરાવ્યું હોય. અરે યાર, સમય બધું શીખવી દે છે. શક્ય છે કે તમે બંને એક દિવસ ખૂબ ખુશ રહો. હું હસી પડ્યો. જો એ દિવસ આવશે તો સૌથી પહેલાં તને જ કહીશ. રાત્રે ફરી એ જ દ્રશ્ય. હું મારા રૂમમાં, તે ગેસ્ટ રૂમમાં. એક દિવસ મમ્મી મારા રૂમમાં આવ્યા. તે હજી સુધી તેને કેમ નથી અપનાવી? શું તે રોજ તારી રાહ નથી જોતી? મમ્મી, હું તેને કેવી રીતે અપનાવું? મારા દિલમાં તે નથી. તો તે તેનો ચહેરો પણ નથી જોયો. તેને એક તક તો આપ. જેના માટે દિલમાં જગ્યા ન હોય તેને ગમે તેટલું નજીક લાવો, અજાણી જ લાગે. મમ્મીની આંખોમાં આશ્ચર્ય સ્પષ્ટ હતું. ઘણા દિવસો સુધી આ મામલો ચાલતો રહ્યો. તે મારી સામે આવતી નહીં, હું તેને અવગણતો રહ્યો. અમે એક જ ઘરમાં 2 અલગ દુનિયામાં રહેવા લાગ્યા. હું ઓફિસથી પાછો આવ્યો. તે છત પર કપડાં સૂકવતી હતી. મેં તેને કામ કરતી જોઈએ જ નહીં. પછી તે બોલી, જ્યાં રિશ્તો હોય ત્યાં ઘર હોય છે. હું પલટી ગયો, જાણે જવાબ સાંભળવાની ટેવ ન હોય. રાત્રે હું દેરે રૂમમાં આવ્યો, થાકેલો, ગૂંચવાયેલો. દિલમાં એક જ સવાલ હતો, શું હું ખરેખર યોગ્ય કરું છું? પરંતુ જવાબ આપનાર કોઈ નહોતું. અને આવી આ ગૂંચવણ શાંત અને ગાઢ મારા રોજના જીવનનો ભાગ બની ગઈ. કેટલાક મહિના પસાર થઈ ગયા. મારી અને તેની વચ્ચેનું અંતર વધતું ગયું. ઘરમાં બધું રૂટીન પ્રમાણે ચાલતું હતું, પરંતુ અમારી વચ્ચે કોઈ સંબંધ, કોઈ વાતચીત, કોઈ નજરો મળવાનો પ્રેમ ન આવ્યો. તે રોજ નારાજ થાય છે, આ કેવું લગ્ન છે શિખર? તું પતિ છે ને તે પત્ની. હું શાંતિથી રૂમમાંથી નીકળી જતો કે અખબારનો સહારો લઈ લેતો. એક દિવસ મમ્મીએ ગુસ્સેથી કહ્યું, સાંભળ, દીકરાઓના લગ્ન કરીને મા બાપ પોતાનું ફરજ ગણે છે, અને અહીં તું છે કે તેને અપનાવતો જ નથી. મેં જવાબ આપ્યો, મમ્મી, મેં સ્પષ્ટ ના પાડી હતી ને કે આ લગ્ન મારી મરજીથી નથી થયું. મરજી તો એ દિવસે તારી હતી જ્યારે તું દરેક રિશ્તો નકારતો હતો. હવે આની સાથે લગ્ન થયું છે તો તેને ઓછામાં ઓછું સન્માન તો આપ. સન્માન મેં ક્યારેય છીનવ્યું નથી મમ્મી, પરંતુ દિલથી જે દૂર છે તેને નજીક લાવીને શું થશે? અને એ દિવસ પછી તે પણ રોજે રોજ શાંત થતી ગઈ. એ છોકરી જેને હવે બધા વહુ કહીને બોલાવતા હતા. ઘરના બધાનું ધ્યાન રાખતી. સવારે ઉઠીને મમ્મી સાથે નાસ્તો તૈયાર કરતી, પપ્પા માટે ચા લાવતી, સફાઈ કરતી અને સાંજે બેઠકના છોડને પાણી આપતી. પરંતુ મારા માટે તે ફક્ત એક અજાણી હતી, એક એવી હાજરી જેને હું વિચિત્ર નજરે જોતો. એક દિવસ મેં તેની પાસે પુસ્તકો શેલ્ફમાં મુકાવી દીધા. શાયદ તે સમજી જાય, પરંતુ મારી હાજરીમાં કંઈ ન બોલવું જ શ્રેષ્ઠ હતું. મમ્મીની એક જૂની સહેલી આવી હતી. ખૂબ પ્યારી વહુ છે તારી. આ તો સબરવાળી, સમજદાર છે. મમ્મી હળવું હસ્યા. હા, ખૂબ પ્યારી છે. બસ શિખરની આંખોથી તેને જોવાનો વારો જ નથી આવ્યો. આંટીએ આશ્ચર્યથી કહ્યું, શું મતલબ? હજી સુધી મમ્મીએ વાત બદલી દીધી, પરંતુ હું નજીક જ ઊભો હતો, બધું સાંભળ્યું. રાત્રે વિરાજનો ફોન આવ્યો, સર, નવો પ્રોજેક્ટ છે. સિંગાપોરના ક્લાયન્ટ આવી રહ્યા છે. તમારે આગલા અઠવાડિયે ટૂર પર જવું પડશે. ઠીક છે, તૈયારી શરૂ કર. જ્યારે મેં મમ્મીને કહ્યું તે બોલ્યા, એકલો ન જા, તેને પણ સાથે લઈ જા. શાયદ તમને એકબીજાને સમજવાનો મોકો મળે. મેં કહ્યું, ત્યાં કોઈ ફુરસદ નથી. રિશ્તાઓ કોઈ ફુરસદ નથી હોતા શિખર. પરંતુ તું ક્યારે સમજીશ? જ્યારે હું ટ્રીપથી પાછો આવ્યો તો મમ્મીએ કહ્યું, તારી ગેરહાજરીમાં તે આખું ઘર સંભાળતી હતી. પ્રશંસાપાત્ર કામ કરી રહી છે. તેને કોણે કહ્યું? કોઈએ નથી કહ્યું. તે પોતે કરે છે. શાયદ તેને લાગે છે કે આ પણ તેની જવાબદારી છે. હું શાંત થઈ ગયો. થોડીવાર પછી મમ્મીએ ધીરજથી કહ્યું, તે તેને એક નજર પણ નથી જોઈ. આ એ જ છોકરી છે જેની સાથે તે લગ્ન કર્યું છે. મમ્મી, તે સામાન્ય ગામની છોકરી છે, મારા લાયક નથી. અને તારા લાયક શું છે? એ છોકરી જેને તું 1 વર્ષથી ભૂલી નથી શક્યો, જેનું સરનામું પણ તને નથી ખબર. મમ્મીનો અવાજ સખત થઈ ગયો. મેં વાત બદલી દીધી. હવે મહેમાનો આવે તો તે સન્માનથી બધાને નમસ્તે કરતી અને શાંતિથી એક ખૂણામાં બેસી જતી. બધા તેની પ્રશંસા કરતા, કહેતા કે તમારી વહુ ખૂબ સમજદાર છે. પરંતુ મારા દિલમાં હજી પણ એક દિવાલ હતી. શાયદ કોઈ જૂનો ઘમંડ કે પછી એવો ચહેરો જે વિચારોમાંથી નીકળવાનું નામ જ લેતો ન હતો.
દિવસો રૂટીન પ્રમાણે પસાર થતા ગયા. ઓફિસની મીટિંગ, ઘરની શાંતિ અને દિલની ગૂંચવણ જે સમાપ્ત થવાનું નામ જ ન લેતી. તેણે ક્યારેય ફરિયાદ ન કરી, ક્યારેય સવાલ ન કર્યો અને હું તેને જોતો હોવા છતાં અવગણતો રહ્યો. એક રાતે હું લેપટોપ પર કામ કરતો હતો ત્યારે ફોનની ઘંટડી વાગી. સ્ક્રીન પર વિરાજનું નામ જોઈને મેં ફોન ઉપાડ્યો અને પૂછ્યું, હા વિરાજ, બધું ઠીક છે? બીજી તરફ થોડીક ક્ષણોની શાંતિ રહી. પછી તે બોલ્યો, સર, એ છોકરી મળી ગઈ છે. મારા હાથ ત્યાં જ થંભી ગયા, જાણે આખા શરીરમાંથી જાન નીકળી ગઈ હોય અને ફરી પાછી આવી ગઈ હોય. મેં પોતાને સંભાળીને પૂછ્યું, કોણ? શું કહે છે? સર, એ જ છોકરી જે અનાથ આશ્રમ આવતી હતી. મારા એક જાણકારે તેનો ફોટો જોયો. એક ગામની શાળામાં જાહેરાતમાં તે હવે ત્યાં બાળકોને ભણાવે છે. મેં બધી માહિતી શોધી લીધી. એ જ છે સર. હું એક ક્ષણ માટે ચૂપ રહી ગયો. રૂમમાં શાંતિ ગુંજવા લાગી. પછી હું ઊભો થયો, અલમારી ખોલી, મારી જેકેટ કાઢી અને કહ્યું, વિરાજ, તને ખાતરી છે? તેણે કહ્યું, જી સર, સરનામું પણ છે, મેં નોંધી લીધું. એ એક ગામ છે શહેરથી 2 કલાકના અંતરે. મેં તમારા માટે રસ્તાની વ્યવસ્થા પણ કરી લીધી છે. વિરાજ, હવે સવારની રાહ નથી જોવાતી. આપણે હમણાં જ નીકળીએ. ના સર, રાત ઘણી થઈ ગઈ છે. સવારે 6 વાગે નીકળીશું. તમે તૈયાર રહેજો. જી સર. ફોન કટ થયા પછી હું થોડીવાર એમ જ બેઠો રહ્યો. દિલની ધડકનો તેજ હતી, જાણે વર્ષો પહેલાં બિછડેલી ક્ષણ અચાનક પાછી આવી ગઈ હોય. ત્યારે દરવાજે હળવી ટકોર થઈ. આવી શકું? તે દરવાજે ઊભી હતી. આવ. તે અંદર આવી. હાથમાં પાણીનો ગ્લાસ હતો જે તેણે ટેબલ પર મૂક્યો. પછી શાંતિથી પાછી વળવા લાગી. મેં આજ સુધી તેને ક્યારેય નજર ઉઠાવીને જોઈ નહોતી, કારણ કે મારું દિલ માનતું જ નહોતું કે તે મારી હોઈ શકે, જેને હું જાણતો નથી અને જાણવા પણ નથી માંગતો. આ સમયે પાણી કેમ લાવી? તેણે પાછું વળીને કહ્યું, મમ્મીએ કહ્યું હતું કે તમારા રૂમમાં પાણી રાખી આવું, એટલે લાવી. તે ફરી પાછી વળી, હંમેશાની જેમ, કંઈ માગ્યા વિના, કંઈ બોલ્યા વિના. બીજા દિવસે સવારે હું વહેલો ઉઠી ગયો, કપડાં બદલ્યા, બેગમાં કેટલાક જરૂરી કાગળો રાખ્યા અને નીચે જઈને નાસ્તો કરવા લાગ્યો. મમ્મી આશ્ચર્યચકિત થઈ ગયા. આજે ખૂબ વહેલો ઉઠી ગયો, બધું ઠીક તો છે? જી મમ્મી, એક જરૂરી મીટિંગ છે, શહેરની બહાર જવું છે. કોની સાથે? બસ એક જૂનો મામલો છે. મમ્મી કંઈ કહેવા માંગતા હતા, પરંતુ મારા ચહેરા પરની વિચિત્ર ગંભીરતા જોઈને ચૂપ થઈ ગયા. બહાર વિરાજ ગાડી લઈને મારી રાહ જોતો હતો. હું તેની સાથે બેસી ગયો અને પૂછ્યું, સરનામું ક્યાંનું છે? સર, એક નાનું ગામ છે, મનસાપુર. ત્યાં એક પ્રાથમિક શાળામાં તે બાળકોને ભણાવે છે. કોઈને ખબર નથી પડી સર. મેં સંપૂર્ણ ગુપ્તતા રાખી છે. સફર દરમિયાન મારી નજરો બારીની બહાર હતી, પરંતુ દિલ એક ક્ષણ તરફ દોડી રહ્યું હતું. જ્યારે હું તેને ફરી જોઈશ, શું તે મને ઓળખશે? શું તે હજી પણ એવી જ હશે? અને જો તે બદલાઈ ગઈ હશે તો હું શું કરીશ? ગામની નજીક પહોંચતા જ વિરાજે ગાડીની ઝડપ ધીમી કરી. રસ્તાઓ કાચા અને સાંકડા હતા. થોડે દૂર એક નાની શાળા દેખાઈ. બાળકોના અવાજ આવી રહ્યા હતા. વિરાજે ગાડી રોકી અને કહ્યું, સર, એ આગળના રૂમમાં ભણાવે છે. મેં ગઈકાલે ફોન પર વાત કરી હતી. તે આજે ત્યાં જ હાજર છે. મારા પગ થોડા ધ્રુજી રહ્યા હતા, પરંતુ હું આગળ વધ્યો, શાળાનો ગેટ પસાર કર્યું અને એ રૂમના દરવાજે જઈને થંભી ગયો. અંદર તે હાજર હતી. બ્લેકબોર્ડ પર કંઈક લખી રહી હતી. તેનો દુપટ્ટો માથા પર હતો. તેનો અવાજ હળવો પણ અસરકારક હતો. બાળકો, આજે આપણે નવો પાઠ ભણીશું. મારું દિલ જાણે થંભી ગયું. એ જ અવાજ, એ જ અંદાજ, એ જ સાદગી. મેં દરવાજે હળવી ટકોર કરી. તે પલટી અને અમારી નજરો મળી. એક ક્ષણ માટે સમય જાણે થંભી ગયો. તે ચોંકી, પરંતુ કંઈ બોલી નહીં. હું અંદર ગયો અને પહેલીવાર કોઈ શબ્દો વિના અમારી આંખોએ વર્ષોની વાતો કરી લીધી. તે હજી પણ દૂર ઊભી હતી, પરંતુ હું જાણતો હતો કે હવે હું એકલો નથી. હું એક ક્ષણમાં હતો જેની રાહ વર્ષોથી હતી અને હવે બધું બદલવાનું હતું. શાળાથી પાછા ફર્યા પણ હું શાંત રહ્યો. વિરાજ ગાડી ચલાવતો હતો અને વારંવાર મારી તરફ જોતો રહ્યો. આખરે તે બોલ્યો, સર, કંઈ કહેશો? મેં ધીમેથી કહ્યું, એ જ હતી વિરાજ, એ જ છોકરી. તેણે કહ્યું, સર, તમે તો કહેતા હતા કે શાયદ ભૂલ થઈ હશે. ના વિરાજ, આ વખતે કોઈ ભૂલ નથી. ગાડી રસ્તા પર ઝડપથી ચાલી રહી હતી, પરંતુ મારા દિલની ઝડપ તેનાથી ઘણી વધારે હતી. આટલા સમય પછી તેનો ચહેરો જોવો એ કોઈ અધૂરા સપના જેવું હતું, પરંતુ જે વાત મને અંદરથી તોડી રહી હતી એ હતી કે હવે મારી પત્ની હતી અને હું તેને છૂટાછેડા આપવાનો હતો. ઘરે પહોંચ્યો તો સાંજ થઈ ગઈ હતી. મમ્મી લોનમાં બેઠા હતા. મેં તેમની સાથે નજર ચોરી લીધી અને સીધો ઉપર ચાલ્યો ગયો. મારા પગલાં જાણે પોતે જ મને એ જગ્યાએ લઈ ગયા.
જાણે કોઈ જૂની રેખાઓ મને પોતે જ ખેંચી રહી હોય. દરવાજે રોકાઈને એક લાંબો શ્વાસ લીધો, હથેળી દરવાજા પર મૂકી અને ધીમેકથી રૂમ ખોલ્યો. રૂમમાં હળવી રોશની હતી. તે પ્રાર્થના કરી રહી હતી, આંખો બંધ હતી અને હોઠ પર ધીમે ધીમે કેટલાક શબ્દો તરી રહ્યા હતા. તે કહી રહી હતી, હે ઉપરવાળા, જો હું ખોટી હોઉં તો મને સબર આપ. જો હું સાચા માર્ગે હોઉં તો મને નિર્ણયના પગલાં ભરવા દે. મને માફ કર. હું ચૂપચાપ ઊભો રહ્યો. રૂમમાં પગ મૂકતાની હિંમત નહોતી થતી. મારી નજરો તેના પર સ્થિર થઈ ગઈ. એ જ સફેદ દુપટ્ટો, એ જ અંદાજ, એ જ શાંતિ. થોડીક ક્ષણ એમ જ પસાર થઈ. તેની પ્રાર્થના પૂરી થઈ, પરંતુ તે હજી એ જ સ્થિતિમાં બેઠી હતી. મેં ધીમેકથી પગલાં આગળ વધાર્યા અને કહ્યું, હું તને છૂટાછેડા આપવા આવ્યો છું. તે ચોંકી નહીં, બસ ધીમેકથી પોતાનો ચહેરો મારી તરફ ફેરવ્યો. હું હજી પણ યકીન નહોતો કરી શકતો કે સામે એ જ છોકરી બેઠી હતી જેની શોધમાં મેં 1 વર્ષ વેડફી નાખ્યું, જેની એક ઝલક માટે હું અનાથ આશ્રમ જતો હતો અને જે હવે મારા જ ઘરમાં મારી પત્ની બનીને મારી સામે હાજર હતી. તેણે અજાણી નજરે મને પૂછ્યું, તે આ કેમ કર્યું? જાણે તેનું દિલ હજી પણ માનવા તૈયાર ન હતું. તેણે ધીમેકથી માથું ઝુકાવ્યું અને કહ્યું, હા, હું એ જ દુર્ભાગ્યશાળી છોકરી છું જેને તે ક્યારેય ઓળખી નહીં, ક્યારેય અપનાવી નહીં, અને હવે તું મને આખરે છૂટાછેડા આપવા આવ્યો છે. મેં થોડીક ક્ષણો સુધી તેનો ચહેરો જોયો. તે શાંત હતી, થાકેલી હતી. એ શાંતિ જે પહેલાં તેની સૌથી મોટી ખૂબી લાગતી હતી, હવે ગવાહી આપી રહી હતી કે તે અંદરથી કેટલી તૂટેલી હતી. રાશિ, મને માફ કર. હું જાણું છું કે મેં તને અવગણી, પરંતુ ઉપરવાળાને સોગંદ, જો મને ખબર હોત કે તું એ જ છે. તે મારી વાત કાપતા બોલી, તો શું ત્યારે તું મને અપનાવત? જ્યારે તને લાગ્યું કે હું ગામડેથી આવેલી એક ગામઠી છોકરી છું, ત્યારે તે મને શું સમજી હતી? હું જવાબ આપવા માંગતો હતો, પરંતુ મારા હોઠ સિવાય ગયા હતા અને શબ્દો મારો સાથ છોડી ગયા હતા. તે ધીમેકથી બોલી, મારું નામ રાશિ છે. હું ગામના ખેડૂતની દીકરી છું. મારા પપ્પાએ પોતાની જમીન વેચીને મને શહેરની યુનિવર્સિટીમાં દાખલ કરાવી. મેં મહેનતથી અભ્યાસ કર્યો, નોકરી શરૂ કરી. હું અનાથ આશ્રમ એટલે જતી હતી કારણ કે મારા પપ્પાએ મને શીખવ્યું હતું કે જેમની પાસે કોઈ નથી તેમના માટે પોતાને સમર્પિત કરવું જોઈએ. હું ત્યાં રોજ થોડા કલાકો વિતાવતી, પોતાને વ્યસ્ત રાખતી, અને પછી એક દિવસ તું ત્યાં આવ્યો. મેં તને જોયો. મને લાગ્યું શાયદ કોઈ એવું છે જે બહારથી જ નહીં અંદરથી પણ સુંદર છે. પરંતુ પછી મારી શાંતિને અવગણીને તે મને અજાણી અને નિર્જીવ સમજી. તે મને ઓળખી જ નહીં શિખર. તે મને ઓળખવાની કોશિશ પણ ન કરી. તારા મનમાં તારી પત્નીની જે તસવીર હતી, જ્યારે હું એ તસવીર જેવી ન નીકળી તો તે મને નકારી દીધી. મેં મારો ચહેરો છુપાવી લીધો. મને મારી વિચારસરણી પર શરમ આવી રહી હતી, પરંતુ જ્યારે બધું સ્પષ્ટ થઈ ગયું છે તો આપણે નવી શરૂઆત કરી શકીએ. રાશિએ હળવું હસી. એ હાસ્ય ઘા જેવું ચૂભી રહ્યું હતું. નવી શરૂઆત? તું બોલે છે તો તું મને છૂટાછેડા આપે છે. હવે તું કહે છે કે તું મારી સાથે રહેવા માંગે છે, પરંતુ શિખર, તે મારા અસ્તિત્વને ત્યારે નકાર્યું જ્યારે મેં પોતાને તારા હવાલે કર્યું હતું. હવે શું બચ્યું છે? એ સચ્ચાઈ, એ શર્મિંદગી, એ પસ્તાવો જે લઈને હું તારી સામે ઊભો છું. મેં મોઢું પહેરવી લીધું અને કહ્યું, જ્યારે પપ્પાએ મારો રિશ્તો તારી સાથે નક્કી કર્યો ત્યારે મેં ખુશી મનાવી હતી, કારણ કે મને લાગ્યું હતું કે ઉપરવાળાએ તને મારા માટે પસંદ કર્યો છે. પરંતુ લગ્નની પહેલી રાતે જ મેં તને એકલી છોડી દીધી. મેં કહ્યું હતું કે હું બેખબર હતો, પરંતુ સચ્ચાઈ એ છે કે હું સ્વાર્થી હતો. મેં ક્યારેય એ જાણવાની કોશિશ ન કરી કે જેને હું જીવનથી દૂર કરી રહ્યો છું તે કોણ છે. રાશિ, હું તને હવે ગુમાવવા નથી માંગતો. તો શું શિખર, જો તું તૂટ્યો છે તો ઓછામાં ઓછું એ વાત સુકૂન આપે છે કે તારી નિયત હવે સાચી છે, પરંતુ ક્યારેય સચ્ચાઈ ઘણી મોડી આવે છે અને ત્યાં સુધી બધું બદલાઈ જાય છે. મેં ધીમેથી કહ્યું, આપણે આ રિશ્તાને બચાવી શકીએ. તેણે કહ્યું, રિશ્તો એ જ બચે છે જેનો પાયો સન્માન પર રચાયો હોય. તે મને પત્ની બનાવતા પહેલાં જ નોકરાણી સમજી લીધી. હવે શું બચ્યું છે? મેં તેનો હાથ પકડવા માંગ્યો, પરંતુ તે પાછળ હટી ગઈ અને બોલી, જો તારા દિલમાં ખરેખર મારા માટે કંઈક છે તો મને સમય આપ. હું નિર્ણય લાગણીઓથી નહીં, અક્કલથી લેવા માંગુ છું. તેના જવાબ પછી આખો રૂમ જાણે ખાલી થઈ ગયો. હું થોડીવાર એમ જ બેઠો રહ્યો, માથું ઝુકાવીને, જાણે પોતાની નજરો સામે નજર મેળવી ન શકું. અંદર કંઈક તૂટી ગયું હતું, પરંતુ પહેલીવાર એવું લાગ્યું કે તૂટવા પછી શાયદ કંઈક બનવાની આશા પણ બાકી છે. મેં પોતાની જાત સાથે વચન આપ્યું કે હવે જે પણ કરીશ સાચા મનથી કરીશ. રિશ્તો જો ફરીથી જોઈએ તો સન્માન સાથે જોઈએ, અને જો તે ન માને તો પણ હું તેને તેની શરતો પર આઝાદ રાખીશ. પરંતુ આ વખતે હું કોઈ ભૂલ નહીં કરું.
આગલા કેટલાક દિવસો ખૂબ ભારે હતા। તે મારી સાથે બિલકુલ વાત નહોતી કરતી, ન કોઈ જવાબ આપતી। મેં મમ્મીને કંઈ ન કહ્યું, બસ અંદરની લડાઈ પોતે જ લડતો રહ્યો। રાત્રે જ્યારે તે સૂઈ જતી તો હું બહાર તેના દરવાજે બેસીને રડતો, બસ ચૂપચાપ। પછી બીજી સવારે જાણે કંઈ થયું જ ન હોય। એક દિવસ ઓફિસથી આવતી વખતે મેં તેની પસંદની પુસ્તકો અને કેટલાક ફૂલો ખરીદ્યા। ખૂબ હિંમત કરીને દરવાજો ખખડાવ્યો। તેણે દરવાજો ખોલ્યો તો હું થોડો ગભરાઈ ગયો, પરંતુ પછી પોતાને સંભાળીને કહ્યું, તારા માટે કંઈક લાવ્યો છું। તેણે કંઈ બોલ્યા વિના પુસ્તકો હાથમાં લીધા અને દરવાજો બંધ કરવા લાગી। મેં હળવેકથી કહ્યું, બસ એક વાત સાંભળી લે રાશિ, જો તું આજે પણ કહે તો હું આ ઘર છોડી દઈશ, પરંતુ એમ ન સમજતી કે હું તારા પર કોઈ ઉપકાર કરું છું। હું એ જ બધું સુધારવા માંગુ છું જે મેં ગુમાવ્યું છે। દરવાજો બંધ થઈ ગયો, પરંતુ મને તેની આંખોમાં થોડી ભીનાશ દેખાઈ, જાણે કંઈક પીગળવા લાગ્યું હોય। પછી ધીમે ધીમે સમય પસાર થવા લાગ્યો। તે હવે મારી તરફ જોતી, પરંતુ વાત નહોતી કરતી। હું સવારે તેના માટે ચા બનાવતો, પછી કામ પર નીકળી જતો અને સાંજે આવીને તેના રૂમની બહાર ચૂપચાપ સોરીની નોંધ છોડી દેતો। એક દિવસ તેની તબિયત ખરાબ થઈ। મમ્મી ગામ ગયા હતા। મેં ઓફિસમાંથી રજા લીધી, ડૉક્ટરને બોલાવ્યા, તેની દવાથી લઈને દરેક બાબતનું ધ્યાન રાખ્યું। તે કંઈ બોલતી નહોતી, પરંતુ તેની આંખો ઘણું બધું કહી રહી હતી। એ રાતે જ્યારે હું તેના રૂમમાં દવા આપવા ગયો તો તે ધીમેકથી બોલી, તને હવે ફરક પડે છે? મેં માથું ઝુકાવીને કહ્યું, ખૂબ પડે છે રાશિ, એટલો કે પોતાની જાતથી પણ નફરત થઈ ગઈ છે। હું નથી ઈચ્છતો કે તું મને માફ કરે, હું ઈચ્છું છું કે તું પોતાને મારાથી ઉપર માને અને જ્યારે યકીન થાય ત્યારે જ મારી સાથે ચાલે। તે થોડી વાર ચૂપ રહી, પછી બોલી, તું ખરેખર બદલાયો છે કે ફક્ત બતાવો છે? મેં વિચાર્યા વિના જવાબ આપ્યો, જો બતાવો હોત તો પોતાને બદલવાની આટલી તકલીફ ન ઉઠાવત। તે પછી અમારી વાતોની શરૂઆત થઈ, ખૂબ ધીમી, ખૂબ સજિંદા, જાણે બે વ્યક્તિઓ કોઈ તૂટેલી વસ્તુને ખૂબ પ્રેમથી જોડી રહ્યા હોય। તે મને સવાલો કરતી, હું જવાબ આપતો, ક્યારેક ચૂપ પણ થઈ જતો, પરંતુ કંઈ છુપાવતો નહીં। ધીમે ધીમે તેણે મારી આંખોમાં ઝાંકીને જોવાનું શરૂ કર્યું। પછી એક દિવસ સવારે તેણે મારા માટે ચા બનાવી, જાણે કંઈ બોલ્યા વિના ઘણું બધું કહી દીધું। મેં તેને પૂછ્યું, હવે હું તને પત્ની કહી શકું? તેણે હસીને કહ્યું, હજી નહીં, પરંતુ દોસ્તો કહી શકે છે। અને એ દિવસથી અમારી દોસ્તી શરૂ થઈ। હું તેની સાથે બજાર જતો, તેના માટે પુસ્તકો લાવતો અને તે મારા માટે કોફી બનાવતી। એક દિવસ તે બોલી, જો હું ફરીથી તારી થઈ જાઉં તો શું તું ખરેખર મને એવી રીતે અપનાવીશ જેવી રીતે કોઈનું સન્માન થાય? મેં એક ક્ષણની વિલંબ વિના કહ્યું, હું તને એવી સ્ત્રીની જેમ અપનાવીશ જેની સાથે હું પોતાને નાનો સમજું। સમયે ઘણું બધું બદલી નાખ્યું હતું, પરંતુ અમે બંનેએ એકબીજાને ફરીથી મેળવ્યા। એ દિવસે જ્યારે તેણે મારી સામે પોતાના હાથ આગળ કર્યા અને કહ્યું, જો આજે તું મને અપનાવવા માંગે તો હું તારી સાથે ફરીથી ચાલવા તૈયાર છું, ત્યારે મારી આંખો ભરાઈ આવી। મેં તેનો હાથ પકડ્યો અને કહ્યું, આ વખતે તારો સાથ મારા માટે ઇનામ છે, સજા નથી। અને એ દિવસ એક નવી શરૂઆત થઈ, એક એવી શરૂઆત જેમાં કોઈ ગેરસમજ નહોતી, કોઈ દબાણ નહોતું, બસ બે વ્યક્તિઓ હતા જે હવે ખરેખર એકબીજાને સમજી ગયા હતા। એ દિવસ પછી જાણે ઘરની દિવાલોને પણ સુકૂન લેવાનું શરૂ કર્યું। એ શાંતિ જે પહેલાં કાપી નાખતી હતી, હવે એક શાંત અહેસાસ જેવી લાગતી હતી। અમે બંનેએ ફરીથી એકબીજાને જાણવાનું શરૂ કર્યું। ઘણું બધું જે પહેલાં ચૂકી ગયા હતા તે હવે સમજવા લાગ્યા। તેણે મારી સાથે પોતાના શાળાના દિવસોની વાતો શેર કરી। મેં તેને મારા બાળપણની શરારતો જણાવી। અમારી રાતો હવે માત્ર ઊંઘ માટે નહોતી રહી, તે એકબીજા સાથે બેસીને ચા પીવાનો અને ગયેલી ક્ષણોને ફરીથી જીવવાનો સમય બની ગઈ હતી। એક દિવસ મમ્મી પાછા આવ્યા અને જ્યારે તેમણે જોયું કે અમે બંને હવે એકબીજાની નજીક છીએ તો તેમની આંખોમાં એ રાહત હતી જે કદાચ તેમણે દુઆઓમાં માગી હતી। તેમણે મને એકાંતમાં બોલાવીને કહ્યું, બેટા, ભૂલ તો દરેકથી થાય છે, પરંતુ તેને સુધારવી એ દરેકના હાથની વાત નથી। હું જાણું છું કે તે તેને ઘણી તકલીફ આપી, પરંતુ આજે જે રીતે પોતાને બદલ્યો છે તેનાથી મને યકીન થયો કે તું હવે તેને માત્ર પત્ની નહીં, પોતાની જવાબદારી સમજે છે। મેં તેની વાત સાંભળીને અને પહેલીવાર દિલથી અનુભવ્યું કે કદાચ હવે હું એવા પુરુષની જેમ જીવું છું જે પોતાની સ્ત્રીનું સન્માન કરવાનું શીખી ગયો છે। એક સાંજે અમે બંને છત પર બેઠા હતા। હવા થોડી વધારે ઠંડી હતી। મેં તેના ખભે શાલ મૂકી દીધી। તે થોડું હસી પડી, પછી અચાનક મારી તરફ જોઈને બોલી, શું તું હજી પણ મારી સાથે ફરીથી લગ્ન કરવા માગે છે?
મેં એક પણ ક્ષણ વિચાર્યા વિના તેનો હાથ પકડી લીધો અને કહ્યું, હું તો રોજ તારી સાથે ફરીથી લગ્ન કરવા ઈચ્છું, રોજ દરેક સવારે ફરીથી તારો થવા માંગુ છું. તેણે થોડીવાર મને જોયું અને પછી માથું ઝુકાવીને કહ્યું, તો આ વખતે હું માંગમાં સિંદૂર ત્યારે જ ભરાવીશ જ્યારે મને લાગશે કે આ વખતે માત્ર રંગ નથી, ભરોસો ભરાઈ રહ્યો છે. મેં તેનો હાથ પકડ્યો અને કહ્યું, હું એ દરેક દિવસની રાહ જોઈશ જે દિવસે તું સંપૂર્ણ રીતે મને પોતાની કહી શકે, અને એ દિવસે હું પોતાને સૌથી નસીબદાર સમજીશ. કેટલાક અઠવાડિયા પછી તેના જન્મદિવસે મેં ઘરમાં નાની એવી પૂજા રાખી. મમ્મીએ તેનું ધ્યાન પૂજાની આ તૈયારીમાં રાખ્યું અને મેં મારા રૂમમાં ચૂપચાપ એ સિંદૂરની ડબ્બી કાઢી જે અમારા પહેલા લગ્નમાં વપરાઈ હતી. પૂજા પૂરી થયા પછી મેં બધાની સામે તેની પાસે જઈને કહ્યું, આજે હું તને ફરીથી મારી બનાવી શકું? તે થોડી ગભરાઈ, પરંતુ તેની આંખોમાં પ્રેમ જોઈને તેણે ધીમેથી કહ્યું, હા. મેં તેની માંગમાં સિંદૂર ભર્યું. આ વખતે તેના ચહેરા પર ડર નહોતો, આંખોમાં આંસુ નહોતા, ફક્ત સુકૂન હતું. જાણે હવે તે જાણી ગઈ હતી કે સિંદૂર માત્ર લગ્નની રસમ નથી, એ તેનું સન્માન, તેની ઓળખ અને તેનો આદર છે. મમ્મીએ તેને ગળે લગાવી અને કહ્યું, હવે મને કોઈ ડર નથી, બસ તેનું હાસ્ય જ મારી જીત છે. એ દિવસ પછી અમારા રિશ્તામાં બીજું કંઈ બદલાયું નહીં, પરંતુ જે બદલાયું તે હતો અમારો નજરિયો. હવે અમે એકબીજા માટે જવાબદારી નહોતા, અમે એકબીજાના સાથી હતા. હવે દરેક સવારે તે મારી કોફીમાં પોતાના હાથનો સ્વાદ ભેળવી દેતી અને દરેક રાતે હું તેના સપનાને મારી વાતોથી સુલાવી દેતો. હવે અમે ઝઘડતા નહોતા, બસ વાતો કરતા, ફરિયાદો નહોતા કરતા, બસ સમજતા. અને કદાચ આ જ સાચો રિશ્તો હોય છે, જ્યાં લગ્નનો મતલબ માત્ર સાથે રહેવું નથી, પરંતુ દરેક દિવસે એકબીજા માટે નવેસરથી પોતાને સામેલ કરવું હોય છે. એક સાંજે વરસાદ પછીની ઠંડી હવા રૂમની અંદર સુધી આવી ગઈ હતી. તેણે બારી બંધ કરી અને ચાના 2 કપ મારી પાસે મૂક્યા. પછી પોતે મારી બાજુમાં આવીને બેઠી. મેં તેના ખભા પર માથું મૂકી દીધું અને અમે બંને થોડીવાર બહાર જોતા રહીને હસતા રહ્યા, જેમાં અમે બંને લગ્નના સમયે ખચકાતા એકબીજાની બાજુમાં ઊભા હતા. તેણે એ ફોટો ઉપાડ્યો અને કહ્યું, જોને, આ તસવીરમાં કેટલું અજીબપણું હતું. જાણે 2 વ્યક્તિઓ સાથે તો હતા, પરંતુ દિલ દૂર હતા. મેં તેની તરફ જોયું અને કહ્યું, પરંતુ આજે જ્યારે હું તને જોઉં છું તો લાગે છે કે હું પોતાને જોઉં છું. તું હવે મારી આદત નથી, તું હવે મારી ઓળખ બની ગઈ છે. તેણે ધીમેથી મારી આંગળીઓ પકડી અને બોલી, મને ડર લાગતો હતો કે તું ફરીથી બદલાઈ જશ, પરંતુ હવે લાગે છે કે તું આજે છે એ જ તારું સાચું સ્વરૂપ છે. મેં હળવેકથી તેના કપાળ પર હાથ ફેરવ્યો અને કહ્યું, મને પણ ડર હતો કે તું ક્યારેય મને માફ નહીં કરી શકે, પરંતુ આજે જે રીતે તું મારી સામે બેઠી છે એ મારી દરેક ભૂલની માફીથી મોટું છે. ત્યારે જ વીજળી ગઈ અને રૂમ અંધારામાં ડૂબી ગયો, પરંતુ એ અંધારામાં પણ તેનો ચહેરો સ્પષ્ટ દેખાતો હતો. જાણે હવે અમારી વચ્ચે કોઈ પડદો કે અંતર નથી રહ્યું. તેણે કહ્યું, ચાલ ટોર્ચ ચાલુ કરીએ. મેં કહ્યું, ના, અંધારામાં તારો ચહેરો જેટલો ચમકે છે તેનાથી મને બીજી કોઈ રોશનીની જરૂર નથી. તેણે હસતા હસતા મને હળવેકથી ધક્કો માર્યો અને કહ્યું, ચાલ, બહુ ફિલ્મી થઈ રહ્યું છે આ બધું. હું હસી પડ્યો અને કહ્યું, ફિલ્મી છું, પરંતુ વાર્તા સાચી છે. એ રાતે અમે બંનેએ અંધારામાં જૂના આલ્બમ ઉથલાવતા રહ્યા. ક્યારેક કોઈ ફોટો જોઈને હસી પડતા, ક્યારેક એકબીજા તરફ જોઈને ચૂપ થઈ જતા. કેટલીક ક્ષણો એવી હોય છે જેને કોઈ શબ્દો વર્ણવી નથી શકતા, બસ તે આંખોમાં ઉતરી જાય છે અને દિલમાં હંમેશા માટે રહી જાય છે. એ સાંજ માત્ર એક સાંજ નહોતી, એ અમારા જીવનનો એ વળાંક હતો જ્યાં અમે પહેલીવાર બોલ્યા વિના બધું કહી દીધું. મેં જીવનમાં ઘણું બધું જોયું, ઘણું સમજ્યું, પરંતુ સૌથી મોટી શીખ મને તેની પાસેથી જ મળી, જેને હું ક્યારેય સમજી ન શક્યો. મેં વિચાર્યું હતું કે પ્રેમ એક અહેસાસ છે જે ફક્ત સુંદર ચહેરાથી થાય છે, પરંતુ હવે સમજાયું કે પ્રેમ એક સુકૂન છે જે ફક્ત સાચા દિલથી થાય છે. મેં રિશ્તાને એક જવાબદારી સમજ્યો, પરંતુ તે તો ભરોસાની જમીન પર ટકે છે. મેં તેને ક્યારેય જાણ્યો જ નહીં. તેના અંદરનો દર્દ, તેની શાંતિ, તેની રાહ મેં ક્યારેય અનુભવ્યા જ નહીં. હું બસ મારા બનાવેલા સાંચામાં તેને ઢાળવા માંગતો હતો, પરંતુ ઇન્સાન કોઈ રમકડું નથી હોતું. તેને અપનાવવું પડે છે અને જેવું તે કહે છે. વક્તસર ઓળખવાની કોશિશ ન કરી અને જ્યારે ઓળખ્યું ત્યાં સુધી ઘણું બધું તૂટી ગયું હતું. હવે સમજાય છે કે જો કોઈની શાંતિ સાંભળવાનું શીખી લો તો ઘણી બધી બાબતોથી બચી શકો. રિશ્તા સમય માગે છે, સમજદારી પણ માગે છે, અને સૌથી વધુ સન્માન. જો તું કોઈને પોતાનું કહે અને એને એવી રીતે ન અપનાવે તો તે માત્ર રિશ્તો નહીં, એક બોજ બની જાય.
હું હજી પણ ઈચ્છું કે બધું ફરીથી થઈ જાય, પરંતુ હવે હું જાણું છું કે ઈચ્છવાથી કંઈ નથી થતું. સમય આપો, ભરોસો આપો અને સૌથી મહત્વનું, ઇન્સાનને તેની સંપૂર્ણ ઓળખ સાથે અપનાવો, નહીં તો કોઈ બીજાની દુઆઓમાં તે સામેલ થઈ જશે અને તારી વાર્તા બસ એક અધૂરો પાઠ બનીને રહી જશે. જે દિવસે તેની શાંતિ સમજાય તે દિવસે જાણ્યું કે સૌથી ઊંચો અવાજ હંમેશા સાચો નથી હોતો. ક્યારેક જે કંઈ નથી બોલતું તે જ સૌથી વધુ તૂટેલું હોય છે. મિત્રો, આશા છે કે તમને અમારી વાર્તા ગમી હશે. જો વાર્તા ગમી હોય તો વિડીયોને લાઇક અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા, નોટિફિકેશન બેલ જરૂર દબાવો, જેથી આગળની અપડેટ તમને સૌથી પહેલા મળે.